મિત્રો, આ ઘરગથ્થુ વસ્તુઓ ભૂલથી પણ કોઈ વ્યક્તિને ન આપો, તે ગંભીર ગરીબી તરફ દોરી જાય છે. નમસ્કાર મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય લક્ષ્મી માતા. આ ઘરગથ્થુ વસ્તુઓ બીજાને આપવાથી અમીર વ્યક્તિ પણ ગરીબ બની જાય છે. મિત્રો, સનાતન ધર્મમાં વાસ્તુશાસ્ત્રનું વિશેષ મહત્વ માનવામાં આવે છે અને વાસ્તુશાસ્ત્રમાં માત્ર દિશાઓનું જ નહીં, તેનું મહત્વ પણ વિસ્તારપૂર્વક સમજાવવામાં આવ્યું છે. તેના બદલે વ્યક્તિના રોજિંદા જીવનના નિયમોને લઈને પણ કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. આપણા સમાજમાં એકબીજા સાથે સુખદુઃખ વહેંચવાની પરંપરા છે. તે સદીઓથી ચાલતું આવ્યું છે. આવી સ્થિતિમાં તેઓ વિચાર્યા વિના તેમની વસ્તુઓ બીજાને આપી દે છે અથવા કોઈની પાસેથી વસ્તુઓ લે છે. ચાલો લઈએ. તમને જણાવી દઈએ કે વાસ્તુશાસ્ત્રના નિયમો અનુસાર આ રીતે બીજાની વસ્તુઓ આપવી અને લેવી એ શુભ માનવામાં આવતું નથી. જે લોકો અન્ય લોકોની વસ્તુઓ ચોરી કરે છે, તેનો ઉપયોગ પોતાના માટે કરે છે અથવા તેની વસ્તુ કોઈ અન્ય વ્યક્તિને આપે છે, તો તેની અંદર નકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે, જેના કારણે વ્યક્તિની અંદર નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થવાથી તેને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જ્યારે લોકો એકબીજાની વસ્તુઓની આપ-લે કરે છે, ત્યારે એકબીજાની શક્તિઓ પણ તેમનામાં પ્રવેશ કરે છે. આ નકારાત્મક ઉર્જાના કારણે વ્યક્તિને ઘણી નવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. કેટલીક એવી વસ્તુઓનું વર્ણન કરવામાં આવ્યું છે જે ભૂલથી પણ અન્ય વ્યક્તિને ન આપવી જોઈએ, નહીં તો તમારું ભાગ્ય નબળું પડવા લાગે છે અને તમારું નસીબ તમારી બાજુમાં નથી, જેના કારણે તમને જીવનમાં શુભ પરિણામની જગ્યાએ અશુભ પરિણામ જોવા મળે છે. તેની સાથે જ તમારા ઘરમાંથી દેવી દૂર થઈ જાય છે. તમારા ઘરમાંથી દેવી દેવતાઓની હાજરી પણ ગાયબ થઈ જાય છે અને તમારે જીવનભર મુશ્કેલ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે અને તમારું જીવન પણ દુર્ભાગ્યમાં ફેરવાઈ શકે છે. આવી સ્થિતિમાં આ વિડિયો દ્વારા હું તમને ઘરની કઈ કઈ વસ્તુઓ બીજા વ્યક્તિને આપી શકાય તે વિશે જણાવીશ. આવી સ્થિતિમાં આ વિડિયો દ્વારા હું તમને જણાવીશ કે ઘરની કઈ વસ્તુઓ અન્ય કોઈ વ્યક્તિને ન આપવી જોઈએ. પરંતુ તે પહેલા જો તમે પણ ઈચ્છો છો કે દેવી લક્ષ્મીજીની કૃપા હંમેશા તમારા અને તમારા પરિવાર પર બની રહે, તો આ વિડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય લક્ષ્મી માતા લખીને તમારી હાજરી ચિહ્નિત કરો. તો મિત્રો, ચાલો જાણીએ વાસ્તુ અનુસાર ઘરની કઈ કઈ વસ્તુઓ અન્ય વ્યક્તિને આપવાથી ગરીબી દૂર થાય છે. 1. પૂજા સ્થળની વસ્તુઓ. મિત્રો, ઘરનું પૂજા સ્થળ કોઈ પણ પરિવાર માટે સૌથી પવિત્ર સ્થળ ગણવામાં આવે છે. તેમાં રાખવામાં આવેલી મૂર્તિઓ, શિવલિંગ કે ધાર્મિક ચિહ્નોમાં રાધા કૃષ્ણ, ભગવાન ગણેશ વગેરે દેવી દેવતાઓનો વાસ છે. તેમને ઘરની સુખ, શાંતિ અને સમૃદ્ધિનું કારણ માનવામાં આવે છે. યોગ્ય કારણ વિના મૂર્તિઓ અથવા અન્ય પૂજા સામગ્રી અન્ય વ્યક્તિને આપવી એ અશુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આનાથી ઘરની સકારાત્મક ઉર્જા નબળી પડી જાય છે, જેના કારણે આર્થિક અને માનસિક મુશ્કેલીઓ આવી શકે છે. આ સિવાય જો કોઈ મંદિર કે મૂર્તિને દાન આપવું ખૂબ જ જરૂરી હોય તો પૂજા કરીને અને તમારી ભક્તિ વ્યક્ત કરીને જ યોગ્ય વિધિથી આપો. આમ કરવામાં નિષ્ફળતા મળશે. તે એક અશુભ શુકન તરીકે જોવામાં આવે છે, જે ઘરની સમૃદ્ધિમાં અવરોધ લાવી શકે છે અને તમારી આર્થિક સ્થિતિને નબળી બનાવી શકે છે. 2. તુલસીનો છોડ. મિત્રો, હિન્દુ ધર્મમાં તુલસીને દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે અને તે શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત તુલસીનો છોડ ભગવાન શ્રી હરિ વિષ્ણુને પણ પ્રિય છે. એવું માનવામાં આવે છે કે તુલસી વિના ભગવાન શ્રી હરિ વિષ્ણુને અન્ન ગ્રહણ કરી શકાતું નથી. આવી સ્થિતિમાં દરેક ઘરમાં તુલસીનો છોડ લગાવવાથી સુખ,
શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ રહે છે. આ સિવાય આ છોડ માત્ર ધાર્મિક દ્રષ્ટિકોણથી જ મહત્વપૂર્ણ નથી, પરંતુ તેનું વૈજ્ઞાનિક મહત્વ પણ છે. આવી સ્થિતિમાં ધાર્મિક માન્યતા અનુસાર તુલસીનો છોડ કોઈ બીજાને આપવાથી અથવા તેને ઘરની બહાર ફેંકી દેવાથી આર્થિક સંકટ અથવા દુર્ભાગ્ય થઈ શકે છે. જો તમે તમારા ઘરમાંથી તુલસીનો છોડ કોઈ બીજાને આપો છો, તો દેવી લક્ષ્મી તમારા ઘરમાંથી દૂર થઈ જાય છે અને ભગવાન શ્રી હરિ વિષ્ણુ પણ ગુસ્સે થાય છે, જેના કારણે તમારે જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ સિવાય તમારી આર્થિક સ્થિતિ પણ નબળી પડવા લાગે છે, જેના કારણે તમારે આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે. આવી સ્થિતિમાં તમારે ઘરમાં તુલસીના છોડની પૂજા કરવી જોઈએ અને નિયમિતપણે જળ અર્પણ કરવું જોઈએ, દીવો પ્રગટાવવો જોઈએ અને પરિવાર સાથે તેની કાળજી લેવી જોઈએ. તેનું ધ્યાન રાખવું પરિવાર માટે શુભ છે. તુલસીના છોડને ઘરની બહાર કાઢવું એ એવું માનવામાં આવે છે કે જાણે દેવી લક્ષ્મીને ઘરમાંથી વિદાય આપવામાં આવી હોય. 3. રસોડાના વાસણો. હા મિત્રો, રસોડાના ખાલી વાસણો જેમ કે વાસણ કે કોઈને ડોલ આપવી એ અશુભ માનવામાં આવે છે. આવું કરવાથી ઘરની સમૃદ્ધિ ઓછી થઈ શકે છે અને તમારા દ્વારા કરવામાં આવેલ કામ પણ બગડી શકે છે. પરંપરા મુજબ જો વાસણ આપવું જરૂરી હોય તો તેને ખાલી ન આપવું જોઈએ. તેમાં અનાજ અથવા મીઠાઈ જેવી સામગ્રી ઉમેરવાનું શુભ માનવામાં આવે છે. આ માન્યતા સકારાત્મક ઉર્જા જાળવવાનું અને સંબંધોમાં મધુરતા લાવવાનું પ્રતીક. આવી સ્થિતિમાં ભૂલથી પણ ખાલી રસોડાના વાસણો કોઈને ન આપો. 4. મીઠું. મિત્રો, મીઠાને સુખ, ઘરમાં શાંતિ અને સંબંધોની મધુરતાનું પ્રતીક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં કોઈની પાસેથી મીઠું ઉધાર આપવું અથવા ઉધાર લેવું એ ઘરમાં વિખવાદ અને અશાંતિને આમંત્રણ આપી શકે છે. તેમજ વાસ્તુશાસ્ત્રમાં મીઠાને શનિ સાથે સંબંધિત માનવામાં આવે છે. કોઈની પાસેથી મીઠું લઈને તેનો ઉપયોગ કરવાથી વ્યક્તિ પર દેવાનો બોજ વધી જાય છે. કોઈ બીજા પાસેથી મીઠું લઈને તેનો ઉપયોગ કરવાથી. આવી સ્થિતિમાં મીઠું ક્યારે કોઈ વ્યક્તિને ન આપવું જોઈએ અને ન તો કોઈ વ્યક્તિ પાસેથી લેવું જોઈએ. 5. ચોખા અથવા અનાજ. મિત્રો, ચોખા અને અનાજનું ઘણું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ છે. તે જીવનમાં મહત્વપૂર્ણ છે. તેઓ જીવન અને સુખ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. તેમજ પૂજામાં વપરાતા ચોખા, જેને અક્ષત કહેવાય છે, ખાસ કરીને તેને દેવી દેવતાઓને અર્પણ કર્યા પછી તેને બીજાને અર્પણ કરવું અથવા તેને ફેંકી દેવું અશુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આનાથી ઘરની સંપત્તિમાં ઘટાડો થાય છે અને ગરીબી આવે છે. આવી સ્થિતિમાં ચોખા અન્ય કોઈ વ્યક્તિને ન આપવા જોઈએ અને ન લેવા જોઈએ. આ સિવાય મિત્રો, નારિયેળ પણ કોઈ વ્યક્તિને ન આપવું જોઈએ, કારણ કે નારિયેળ ધાર્મિક દૃષ્ટિકોણથી ખૂબ જ શુભ માનવામાં આવે છે અને નાળિયેર એ કોઈ પણ પૂજા અથવા ધાર્મિક વિધિનો અભિન્ન ભાગ છે. આવી સ્થિતિમાં પૂજામાં ઉપયોગમાં લેવાતું નારિયેળ ઘરની બહાર અથવા અન્ય વ્યક્તિને અર્પણ કરવું અશુભ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં તમે જ્યાં પૈસા રાખો છો ત્યાં નારિયેળ રાખવું જોઈએ. એવું કહેવાય છે કે આમ કરવાથી પૈસાનો પ્રવાહ વધે છે. 6. કપડાં. મિત્રો, વાસ્તુશાસ્ત્ર મુજબ તમારા વપરાયેલા કપડાં એટલે કે જૂના કપડાં કોઈને ઉછીના આપવા કે લઈ જવા ન જોઈએ, કારણ કે દરેક વ્યક્તિનું ભાગ્ય અને શરીરની ઊર્જા અલગ અલગ હોય છે. આવી સ્થિતિમાં વ્યક્તિને શારીરિક અથવા આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેમજ વ્યક્તિના જીવનમાં નકારાત્મક ઊર્જા રહે છે, જેના કારણે વ્યક્તિ દ્વારા કરવામાં આવેલ કામ પણ બગડી શકે છે. આ સિવાય વાસ્તુ અનુસાર તેલ કોઈની પાસેથી મફતમાં ન લેવું જોઈએ. આમ કરવાથી તમે કોઈ મોટી મુશ્કેલીમાં અને આર્થિક નુકસાન પણ થઈ શકે છે. મફતમાં તેલ લેવાથી તમારી આર્થિક સ્થિતિ પર પણ નકારાત્મક અસર પડે છે,
વાસ્તવમાં તેલનો સંબંધ શનિદેવ સાથે છે. આવી સ્થિતિમાં તમારે તેલની લેવડદેવડને કારણે શનિની અશુભ અસરનો સામનો કરવો પડી શકે છે. 7. લોખંડ. હા મિત્રો, લોખંડનો સંબંધ પણ શનિ સાથે છે. આવી સ્થિતિમાં લોખંડ કે લોખંડની બનેલી વસ્તુઓ લેવું સારું માનવામાં આવતું નથી. એવું માનવામાં આવે છે કે ઘરમાં લોખંડ લાવવાથી ગરીબી, અવરોધો અને તણાવ દૂર થાય છે. તમે વડીલો પાસેથી સાંભળ્યું હશે કે ક્યાંક પડેલું લોખંડ ઘરમાં ન લાવવું જોઈએ અને ન કોઈને આપવું જોઈએ. મફત લોખંડ પણ આ સિવાય આયર્નનો મફતમાં ઉપયોગ કરવાથી જીવનમાં એક પછી એક સમસ્યા આવે છે, જેના કારણે જીવનમાં આર્થિક સ્થિતિ પણ પ્રતિકૂળ થવા લાગે છે. આ સિવાય અન્ય વ્યક્તિ પાસેથી લીધેલી સોયનો ઉપયોગ કરવાથી વૈવાહિક જીવન અને પ્રેમ સંબંધો પર ખરાબ અસર પડે છે. આમ કરવાથી તમારા સંબંધો બગડે છે અને સંબંધોમાં તિરાડ આવે છે. તેથી જો તમને જરૂર હોય તો તમારે જાતે સોય ખરીદવી અને તેનો ઉપયોગ કરવો જોઈએ અને ભૂલથી પણ સોય કોઈની સાથે શેર કરશો નહીં. જો તમને જરૂર હોય તો તમારે જાતે જ સોય ખરીદીને વાપરવી જોઈએ અને ભૂલથી પણ કોઈ વ્યક્તિને સોય ન આપવી જોઈએ. 8. રૂમાલ. મિત્રો, કોઈ પણ વ્યક્તિને રૂમાલ આપવો કે બીજી વ્યક્તિ પાસેથી રૂમાલ લેવો ખૂબ જ અશુભ માનવામાં આવે છે. અન્ય વ્યક્તિ પાસેથી લીધેલા રૂમાલનો ઉપયોગ પરિવારમાં ઝઘડાનું કારણ બની શકે છે. કહેવાય છે કે આવું કરવાથી ભવિષ્યમાં તમારા સંબંધો બગડી શકે છે, સાથે જ પરિવારના સભ્યો વચ્ચેના સંબંધો પણ બગડી શકે છે. લોકો વચ્ચેના પરસ્પર સંબંધો પણ બગડવા લાગે છે. આવી સ્થિતિમાં ન તો કોઈની પાસેથી મફત રૂમાલ લો અને ન કોઈને આપો. આપણે બીજા પાસેથી ચંપલ અને ચપ્પલ ઉછીના ન લેવા જોઈએ અને વાસ્તુશાસ્ત્ર મુજબ પહેરવા જોઈએ. આમ કરવું અશુભ માનવામાં આવે છે. કારણ કે આવું કરવાથી દેવી લક્ષ્મી તમારાથી નારાજ થઈ શકે છે અને નકારાત્મક ઉર્જા તમારા શરીરમાં રહી શકે છે, જેના કારણે તમારે આર્થિક સંકટ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. 9. સાવરણી. મિત્રો, ધાર્મિક માન્યતાઓ અનુસાર સાવરણીને માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. આ ઘરનું પ્રતીક ગણાય છે. તે ઘરની સફાઈ અને નકારાત્મક ઉર્જા દૂર કરવાનું સાધન છે. આવા કિસ્સામાં સાવરણી બીજા વ્યક્તિને દાન આપવું કે ઘરની બહાર કાઢવું એ અશુભ માનવામાં આવે છે. કહેવાય છે કે તેને કોઈને આપવાથી ઘરમાં આર્થિક સંકટ અને અસ્થિરતા આવી શકે છે. આ સિવાય સાવરણીને હંમેશા પવિત્ર વસ્તુની જેમ માનવી જોઈએ અને તેને પૂજા સ્થળ અથવા ઘરના અન્ય પવિત્ર સ્થાનોથી દૂર રાખવી જોઈએ. ધાર્મિક માન્યતા એ પણ કહે છે કે તમારે ઝાડુને હંમેશા છુપાવીને રાખવું જોઈએ અને તેના પર પગ મૂકવાનું ટાળવું જોઈએ, નહીં તો દેવી લક્ષ્મી તમારાથી નારાજ થઈ શકે છે. 10. સિંદૂર. મિત્રો, ભારતીય પરંપરામાં સિંદૂર એ પરિણીત મહિલાઓના સૌભાગ્ય અને શુભતાનું પ્રતીક છે. તેને માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સામાજિક દૃષ્ટિકોણથી પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે કોઈને સિંદૂર આપવાથી તેનાથી તમારા લગ્નજીવન પર નકારાત્મક અસર પડી શકે છે. ઉપરાંત સિંદૂર માત્ર પરિણીત મહિલાઓ માટે જ છે અને તેને કોઈ બીજાને આપવું અશુભ માનવામાં આવે છે. જો કોઈ કારણસર આપવું જરૂરી હોય તો યોગ્ય રીતે આપો. સિંદૂરનો યોગ્ય રીતે ઉપયોગ કરવો અને તેનું સન્માન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તે માત્ર એક પરંપરા જ નથી પરંતુ સંસ્કૃતિનો અભિન્ન ભાગ પણ છે. જો તમે વિચાર્યા વગર કોઈને સિંદૂર આપો છો તો તેની ખરાબ અસર તમારા લગ્નજીવન પર પડશે. તેનાથી વૈવાહિક જીવન પર ખરાબ અસર પડી શકે છે અને તમારા સંબંધોમાં કડવાશ પણ આવી શકે છે. 11. હળદર. મિત્રો, હળદર એ રસોડામાં વપરાતો આવશ્યક મસાલો છે. હકીકતમાં તે એક આયુર્વેદિક દવા પણ છે. તેનો ઉપયોગ ઘણી રીતે થાય છે.
પરંતુ સૌથી મોટી વાત એ છે કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હળદરનો સંબંધ ગુરુ સાથે છે. મિત્રો, હળદર એ માત્ર રસોડામાં આવશ્યક મસાલો જ નથી, પરંતુ એક આયુર્વેદિક ઔષધિ પણ છે. તેનો ઉપયોગ ઘણી રીતે થાય છે. પરંતુ સૌથી મોટી વાત એ છે કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હળદરનો સંબંધ ગુરુ સાથે છે. તેમાં ખામી છે અને જ્યોતિષમાં ગુરુને સૌથી શુભ ફળ આપનાર માનવામાં આવે છે. આના દ્વારા વ્યક્તિને ધન, જ્ઞાન, માન અને કીર્તિ મળે છે. તેમજ ગુરુના દોષને કારણે ઘરમાં પૈસાની અછત રહેશે અને વ્યવસાય અને નોકરીમાં પણ પરેશાનીઓ વધવા લાગશે. આવી સ્થિતિમાં રસોડામાં રાખેલી હળદર ક્યારે કોઈને ઉધાર કે દાન ન કરો, નહીં તો તમારું જીવન દુર્ભાગ્યમાં ફેરવાઈ શકે છે. 12 મિત્રો, સંપત્તિના પ્રતીકો જેમ કે ગાય, ગોમતી ચક્ર કે અન્ય કોઈ ધાર્મિક વસ્તુ ઘરમાં રાખવાનું ટાળો. ઘરમાં ધાર્મિક વસ્તુઓ રાખવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. અન્ય કોઈને વસ્તુઓ આપવા અથવા વેચવાથી ઘરની આર્થિક સ્થિતિ પર અસર થઈ શકે છે. આવી સ્થિતિમાં કોડી અન્ય વ્યક્તિને ન આપો, નહીં તો તમારા ઘરમાં ગરીબી આવી શકે છે. 13 ઘડિયાળ. મિત્રો, ઘડિયાળ એ સમય અને પ્રગતિનું પ્રતીક છે. ઘરમાં ઘડિયાળને યોગ્ય સ્થિતિમાં રાખવી ખૂબ જ જરૂરી છે. તેને સંપૂર્ણ સ્થિતિમાં રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે, કારણ કે તે ઘરની સમૃદ્ધિ અને સમય સાથે પ્રગતિનું પ્રતીક છે. જો તમારે કોઈને ઘડિયાળ આપવી હોય તો શુભ મુહૂર્ત અને પૂજા પછી જ આપો. ઘડિયાળને ઘરની બહાર વિચાર્યા વિના આપવી એ તમારી પ્રગતિને બગાડી રહ્યા હોવાનું માનવામાં આવે છે. એવું લાગે છે કે તમે તમારી પ્રગતિ અને સકારાત્મક સમય બીજાને આપી રહ્યા છો. આવી સ્થિતિમાં ઘરની આર્થિક સ્થિતિ અને માનસિક શાંતિ પર નકારાત્મક અસર પડી શકે છે. આ સિવાય ઘરમાં તૂટેલી ઘડિયાળ રાખવી પણ અશુભ છે. ઘડિયાળ હંમેશા ચાલતી સ્થિતિમાં હોવી જોઈએ અને તેને યોગ્ય દિશામાં રાખવી જોઈએ, જેથી આખા પરિવાર પર તેની સકારાત્મક અસર પડે, જેનાથી ઘરમાં સુખશાંતિ આવશે. તે કરવું જોઈએ અને તેને યોગ્ય દિશામાં લાગુ કરવું જોઈએ, જેથી સમગ્ર પરિવાર પર તેની સકારાત્મક અસર પડે, જેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે. તો મિત્રો, આ એવી વસ્તુઓ હતી જે અન્ય વ્યક્તિને આપવામાં આવે તો જીવનમાં અશુભ પરિણામ આવે છે. જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક અને શેર કરો અને તમારી પોતાની ચેનલ સ્વાસ્થ્ય જાણકારી પર સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશનને બધા સાથે શેર કરો, જેથી તમને અમારા દરેક નવા વિડિયોની સૂચના સૌથી પહેલા મળે. વિડિયો જોવા બદલ તમારો આભાર.